ભાઈ એનો બાટલો સડે છે અત્યારે હવે ને અત્યારે 2:03. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં જશો ફેમિલી? તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને ગુડ મોર્નિંગ ભાઈ. તો ભાઈ જો સવારમાં મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને માથું ભીનું છે જી. હાથમાં છે પાણીની બોટલ, ગળામાં છે થેલો અને ભાઈ સામે છે તડકો. તો અત્યારે વાગ્યા છે ભાઈ 9:30. તો આપણે થોડોક આમ તો લેટ વહેલા જે ઘણો એમ છે બધું, તો કાંઈ વાંધો નહીં, હાલો દુકાને પહોંચી ધીમે ધીમે. તો ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ જો કોમ્પ્યુટર શટડાઉન કરી દીધું છે અને હવે હોમ થિયેટર બંધ કરી દો, થઈ ગયું બંધ. અને આ લાવ્યો છું કારણ કે આને કહેવાય હબ ડ્રાઈવ. યુએસબી પોર્ટ આવે, જો કેટલા આવે, 1 2 3 4 હબ ડ્રાઈવ છે ભાઈ આ. કારણ કે મારા કોમ્પ્યુટરમાં યુઝ કરવાનો હોય ને એના માટે લાવેલો છું. નાકમાંથી તો બોલાતું, મોઢેથી શું કહેવાય બોલાતું, નાકમાંથી બોલાય છે એવું છે. ને અત્યારે 1 વાગ્યો ને તો હું જાઉં, 1:30 વાગ્યો ને તો જમવા જાઉં છું. તો જઈએ જમવા, બરોબર, રસ્તામાં આપણે જઈએ બ્લોગ બનાવતા હોય કેમ કે હાલીને જ જવાનું. તો ભાઈ જમી તો લીધું છે પણ હજી ગાડું નથી આવી, તો ગાડીની વાટ જોવી પડશે. કારણ કે ત્યાં સુધીમાં તો આપણે હાલીને તો ભાઈ અત્યારે જવું નથી તડકાનું. અને અહીંયા પવન આવે છે ત્યારે સારો ધાબા પર જાવ તો પણ ત્યાં ઉપર ખણીયા નાખેલા છે કેમ કે આ કૂતરાને ગાવડાને એવું જાય ને એટલે મેં કીધું અહીંયા માટો મારતો હોય હમણાં. અહીં ધ્યાન રાખવું પડે, બધું ખુલ્લું છે ને પશુ અહીંયા, એટલે કૂતરા ગળી ન જાય ને, તો આમાં ગળી જાય છે. આમાં હોય, એમાં ખાનામાં ગળી જાય, અહીં કૂતા હોય. એટલે પછી જો ઓલો બોર્ડ લાવ્યો હતો ને, બોર્ડ અહીં મૂકી દીધા, ભંગાર જ છે બોર્ડ. પછી એ રૂમમાં જોઈ લો કેમ કે હમણાં શું છે બારણા કાંઈ નથી નાખેલા નથી કાંઈ. હાલો મારા બેટા છે ને એને અંદર ગળી જાય. બહાર સાઈડનો લુક બતાવું તમને. આ બહારની સાઈડનો લુક છે આપણો. ને નકર અહીંયા અંદર ગળી જાય ને, જો અહીંયા તો આડું મૂકેલું છે અત્યારે, નકર અંદર ગળી જાય. એટલે પછી શું છે બધું બગાડે. જોઈને આટા મારે સંભાળતા જ કંઈક લઈને જાય છે. તો અમારે અહીંયા કૂતરાને ગાવડા નિર્ણય તો શરૂ જ હોય. હવે તડકો જો અત્યારે કેવો તડકો હશે અત્યારે ભાઈ, ઘટે નહીં હોય તો તડકો હશે એટલે ગાડીની વાટ જો ને. પછી હું કોઈ દુકાન જાઉં તો ગાડી આવી જાય ને તો ઓલા પંખા ફરે નહીં, પંખા અહીંયા ફરતા હોય ને તો ગરમી ન થાય. કેવા ફરે બે બાજુ, એક અહીંયા ને અહીંયા બે. કંઈ વાંધો ના, હાલો ઘડીક એકાદી રીલ બનાવી નાખું ને પછી નીકળું. તો ભાઈ જો ગાડી આવી ગઈ હતી, તો આપણે હવે ગાડી લઈને જઈશું દુકાને. મોઢે કવાનું લાંબુ લગાવી દીધું છે એટલે મોઢું ભીનું છે, બરોબર ને ભાઈ. તડકો એવો છે ને એટલે ગાડી હાલી જવાનું બોલ પડતું હતું. મેં કીધું હાલ ને ભાઈ ગાડી આવી ગઈ તો ગાડી લઈને જાઉં, શરૂમાં બ્લોગ બનાવી દો. તો કાંઈ નહીં, હાલો દુકાને પગી દઈ ફટાફટ. તો ભાઈ દુકાનમાં પહેલાં આવી સૌથી પહેલું કામ છે આપણો પંખો શરૂ કરવાનું. જુઓ કારણ કે પંખા નીચે બેઠો ને આવી ગરમીનો મોઢે ઘઉંનું લાંબુ લગાવી દે. ગરમી એટલે વાત જોઈએ એટલે તડકો લાગે, મોટું તપવા મળ્યો હાલીને આવ્યો ને. પછી એટલે હાલીને ગયો ત્યારે પછી હાલ એટલે ગાડી લીધી પડી મારે. તો એવું છે ભાઈ. તો 2 વાગી ગયા ને કમ્પ્લેટ. તો કાંઈ નહીં, હવે કન્ટિન્યુ બનાવજો બ્લોગ. 4 વાગે જાઉં ત્યાર પછી તો બ્લોગ બનાવશું. અને આપણી ડેલી દિનચર્યા આવીને આવી જ છે. ભાઈ એનો બાટલો સડે છે અત્યારે હવે ને અત્યારે 3 વાગ્યા હતા. તો હું દુકાનમાં બેઠો હતો, ભાઈને ઇમરજન્સીમાં લઈને આવવા પડે અહીંયા. હું ચૂસ ખબર ને આ ભાઈ લઈને આવ્યા છે અત્યારે. અને તમારે જો આર્થિક સેવા તમારથી થાય તો સ્કેનર નંબર ગૂગલ પે તમને આપી દો નીચે. આ ભાઈને નાખી દેજો. બહુ હાલતમાં બીમાર છે હવે. શું થયું આ ભાઈને કંઈ ખબર? ભારે થઈ ગયું છે, છોટાવા મળ્યા હતા ને. અત્યારે જો આટલો ચડાવ્યો છે ભાઈને. અમે અત્યારે દવાખાને બેઠા છીએ ને ભાઈને હવે કેટલી વાર લાગશે? પોણી કલાક સાહેબે કીધું ને ચડતા થાય. હા, પોણી કલાક જેવું હોઈ જાય ભાઈ. તો બિનારે જો બ્લોગમાં જે છે હું તમને બધું આગળ બતાવીશ. તો ભાઈ હવે 4 વાગી ગયા છે ને. બાટલો ચડતો તો ભાઈ બંને વિક્રમની બાજુમાં ડેરીવાળા, તમને ખબર જ છે ને. તો એના બાટલો ચડે એમાં મસ્તી કરતા હતા, વિડીયો બનાવીને આર્થિક સેવા કરવા આવું તેવું, બાકી કાંઈ નહીં. અને બાટલો તાવ આવી ગયો ને, બાટલો ચડે હવે એ લોકો ઘરે ગયા ને હું પછી અહીંયા દુકાન. તો મેં તો પાણી બોટલ લઈ લીધી છે અને થેલી ગોતીને અને જો કમ્પ્યુટર શટડાઉન કરીને માટે ઢાંકી દીધું છે. તો નોટ એટલા માટે. તો પછી અત્યાર સુધી અમે દવાખાને જ બેઠા હતા એટલે બાટલો સડતો હતો ને એટલે 2-4 કોમેડી રીલ બનાવી નાખીને વિડીયો બનાવી નાખો એટલે પછી આરો બ્લોગમાં નાખી દો કે લઈ લો એમ. હવે કાંઈ નહીં, હવે જઈ 4 વાગી ગયા પછી પાછા મળીએ તમને થોડી વાર રહીને.
તો ભાઈ હવે મોટું બોટું ધોઈ લીધું છે અને હવે જો મોટું બોટું ધોઈને હવે નીકળવું છે ને ઓલી ગાડી જો અહીંયા પડી છે ને આ ગાડી લઈ જવાની છે તો કાંઈ નહીં મળું તમને. તો ભાઈ દુકાન આવી ગયો ને જો હવે હબ લાવ્યો હતો ને હવે હબને ઇન્સ્ટોલ કરવાનું છે. મતલબ એને ખોલીને પછી હું એને પહેલાં તો વાયર મારે બહાર કાઢવો પડશે આનો અને પછી લગાવ્યું અને એ હું તમને બતાવી સાંજ સુધીમાં બરોબર. અત્યારે તો 4:30 થયા છે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો કેમ કે અત્યારે મારે જાજુ બધું કામ. તો ભાઈ જો યુએસબી પોર્ટ હતો ને મેં અહીંયા લગાવી દીધો કારણ કે મારે અહીંથી કેબલ અહીંયા કનેક્ટ કરવાનું એટલે વારંવાર મેં અહીંથી નીચેથી લીધું છે કનેક્શન અને અહીંયા પાછળ આપ્યું કનેક્શન ત્યાંથી લઈને અહીંયા કનેક્શન આપ્યું પણ તો એક એરર આવી ગઈ છે. જો આ છે આપણે પ્રિન્ટરની કેબલની મતલબ ઝેરોક્સ પ્રિન્ટ કેબલ હોય ને એની એરર એક આવી છે તો એ જે સોલ્વ કરું છું બેઠો બેઠો. અને ટેમ્પો છે ને તમને અવાજ નહીં આવે તે પહેલાં ટેમ્પો યોજ આવે એવું છે. અને ભાઈ અત્યારે જો 9:30 થયા છે પણ આજે મારે દુકાને લેટ થઈ જશે કારણ કે છે થોડું ઘણું કામ એટલે. તો ભાઈ બ્લોગે મારે એન્ડિંગ કરો છે નાનો અમથો બ્લોગ છે આપણે ને ભાઈ બંને મજા નથી તો એની પાસે જવું છે ઘડીક વિક્રમને તમે જોયું છે બ્લોગમાં બરોબર. તો અત્યારે આવ્યો છે તો હું એની પાસે જઈ આવે તો ક્યારનો ગયેલો છે પણ હું અત્યારે ફ્રી થયો છું કેમ કે અત્યાર સુધી ભાઈ કામ હતું તમારા ભાઈને બરોબર. ભાઈ નહીં બધાને જય શ્રી રામ જય માતાજી. હા એરરનું બહુ કરવું પડશે કાઢવી પડશે અહીંથી. ઓકે હવે અહીં એરર આપતો પહેલાં પછી બધું વ્યૂઝ આવે હમણાં નેટ કનેક્ટ કરવું પડશે પણ આમાંથી કનેક્ટ કરીને ત્યારે થાય. તો કાંઈ નહીં બધા સમજી ગયા છો કે જય શ્રી રામ જય માતાજી. મળશું ફરી એક નવા બ્લોગ સાથે તો અત્યારે એટલું ને થોડો ઘણો ભાઈ સપોર્ટ કરજો બરોબર. આવા નવા કોમેડી જેવા બનશે બ્લોગ બનાવી રાખજો તો બધાને જય શ્રી રામ જય માતાજીને મળીએ ફરી એક નવા બ્લોગ સાથે.